આપણો પરિચય? મારું નામ પારેખ સમીર દિનેશચંદ્ર છે। હું સંસ્થાના GH પટેલ બધિર વ્યવસાયિક તાલીમ અને પુનઃસ્થાપન કેન્દ્રમાં ઉદ્યોગ શિક્ષક તરીકે કામ કરું છું તથા મેં DPED પણ કરેલું હોય। આ બાળકોને હું રમતના પીરિયડ પણ લઉં છું અને રમતની હરીફાઈઓ માટે તૈયાર કરું છું। છેલ્લા 2003થી લઈ અને આજ સુધીની આ બાળકોની રમતની પ્રવૃત્તિ સાથે હું સંકળાયેલો છું। સરકારશ્રીની ખેલ મહાકુંભની યોજનાઓ હોય, ખેલ પ્રતિભા પુરસ્કાર હોય કે ઇન્ટરનેશનલ ડેફ ઓલિમ્પિકમાં જવાની જે સંસ્થા સરકારની જે યોજનાઓ છે એની અંદર આ બાળકો છે એ ખૂબ જ સરસ રીતે ભાગ લઈ અને પોતાની ડેફનેસને એક સાઈડમાં રાખી અને નોર્મલ બાળકો કરતાં પણ વધારે સારી રીતે પરફોર્મ કરી રહ્યા છે। એનું પરિણામ એ છે કે ગયા વર્ષે સંસ્થાનો વિદ્યાર્થી પટેલ કર્મ કે જે વોલીબોલમાં જાપાનના ટોક્યો ઓલિમ્પિકમાં સિલેક્ટ થયો હતો અને આ વર્ષે સમીર ભાભોર કરીને વિદ્યાર્થી કે જે 100 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ બ્રેક કરી ઇન્ટરનેશનલ રેકોર્ડ કરતાં પણ ઓછો સમય 11.69 સેકન્ડ આપી આવતા વર્ષે એશિયન પેસિફિક મલેશિયામાં જે રમાવણી છે એ રમતગમત માટે પસંદગી પામ્યો છે। આપણે એવું માનીએ છીએ કે આ બાળકો છે એ બહેરા મૂંગા છે એટલે એનામાં આવડત નહીં હોય, ત્યાં જ આપણે ભૂલ કરીએ છીએ કે નોર્મલ બાળકો કરતાં પણ આ બાળકો વધારે સારી રીતે કામ કરી અને પોતાની આવડતનો પરિચય જગતને આપે છે। માત્ર એમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે। ખાણમાંથી નીકળેલો હીરો એ હીરો હોય જ છે, માત્ર પહેલ પાડવાની હોય છે। તેમ આ બાળકો સાંભળતા નથી, એ જ એની ખામી છે। બાકી આપણી કરતાં પણ વધારે સારું પરફોર્મ કરી અને ઇન્ટરનેશનલ લેવલે રાજ્યનું અને સરકારનું નામ રોશન કરવાની આવડત ધરાવે છે। તો સૌને મારી એ જ વિનંતી છે કે ડેફ છે એટલે એનામાં આવડત નથી, એ જે તમારી માન્યતા છે એને દૂર કરી અને આ બાળકો તો બોલકા કરતાં પણ વિશેષ આવડત ધરાવે છે એ વિચારને ખ્યાલમાં રાખી અને મદદરૂપ થશો તો તમને પણ ગર્વ થશે આ બાળકોની આવડત ઉપર। આપણો પરિચય? મારું નામ પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ગૌર છે। છેલ્લા 30 વર્ષથી હું આ સંસ્થામાં કામ કરી રહી છું અને છેલ્લા 22 વર્ષથી આ સંસ્થામાં આચાર્ય તરીકેની ફરજ બજાવી રહી છું પ્રાથમિક વિભાગમાં। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે દર વર્ષે અમારા બાળકો ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સુંદર કામગીરી કરીને ખૂબ મોટા એચિવમેન્ટ મેળવે છે। આ વર્ષે અમારા બાળકોએ રમત ક્ષેત્રે 170 મેડલ મેળવીને એચિવમેન્ટ ખૂબ મોટો કર્યો છે। એની સાથે સાથે અમારો એક દીકરો સમીર ભાભોર કે જેઓ રાષ્ટ્રીય કક્ષાએ સુંદર પ્રદર્શન કરી નેશનલ રેકોર્ડ બ્રેક કરીને ઇન્ટરનેશનલ લેવલે અમારો બાળક મલેશિયા મુકામે રમવા જવાનો છે। એની સાથે અમારો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્મ પટેલ એ પણ પોલેન્ડ મુકામે વોલીબોલમાં રમવા જવાનો છે, જે અમારી સંસ્થાનું ખૂબ મોટી એચિવમેન્ટ છે। આની પાછળ અમારા ટ્રસ્ટીઓ, મારા સ્ટાફ તમામનો ખૂબ સિંહ ફાળો છે, જેના કારણે જ આ સુંદર કામગીરી અમે કરી શકીએ છીએ। આજરોજ SP સાહેબ, રમતગમત અધિકારી કાવેતિયા સાહેબ, લક્ષ્મણભાઈ સાહેબ અને ખેલ મહાકુંભમાંથી આપણા કેતનભાઈ અમદાવાદથી આવ્યા હતા, જેઓએ ખૂબ સુંદર માહિતી આપી અને વાલીઓ અને બાળકોને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું। આપણે જે બધે બાળકો 170થી વધારે બાળકોએ એચિવમેન્ટ કરીશું, હવે આપ સમાજને શું તમે પ્રેરણા આપો? હું તો એટલું જ કહીશ, અમને તો લાગતું જ નથી કે અમે બધીર બાળકો સાથે કામ કરીએ છીએ। નોર્મલ કરતાં પણ અમારા બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે, ફક્ત એમને કેળવવાની જરૂર છે। જો સાચા અર્થમાં એમને કેળવીશું તો મને એવું લાગે છે કે દરેક સિદ્ધિ તે મુકામ કરી શકશે, જેમાં શિક્ષકો, ટ્રસ્ટીઓ અને વાલી જો સાથે મળીને ત્રણેય ત્રિવેણી સંગમ જો ભેગી થશે તો ચોક્કસ બાળક અવ્વલ નંબરે કામ કરશે અને સમાજમાં પોતાનું સ્થાન મેળવશે। દિવ્યાંગતાની સાથે સાથે ઈશ્વરે એમને ખૂબ સુંદર બુદ્ધિ આપી છે અને વિચારવાની શક્તિ આપી છે, જેના કારણે જ આ બાળકો આટલા મુકામે પહોંચ્યા છે।